हरे ओम श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। मुखं करोति वाचालं पंगुलंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णार्पणमस्तु। અધ્યાય 12 ભક્તિયોગ. આપણે ગઈકાલે 6-7મા શ્લોક સુધીનું પઠન કર્યું. હવે આજે આપણે 8મા શ્લોકથી પુનઃ પ્રારંભ કરીએ છીએ. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. મય્યે નમનાદસ્ત્વ મયી બુદ્ધિ નિવેશય નિવસ્યસી મય્યે અત ઉદ્રહયન સંશય. એટલે કે એટલા માટે હે અર્જુન, તું મારામાં જ મન સ્થિર કર, મારામાં જ બુદ્ધિ પોરવ. આમ કરવાથી તું મારામાં જ રહીશ, એમાં કોઈ પણ સંશય નથી. ભગવાનમાં જ બુદ્ધિ પોરવવાની. 5 સેકન્ડનો ટાઈમ મળે ને તો કૃષ્ણ 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 કૃષ્ણાય વાસુદેવાય હરિય પરમાત્માને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ 1-2 મંત્ર બોલી લેવાના, પાછું આપણા કામે વળગી જવાનું. એટલે એમનામાં જ મન પોરવાયેલું રહે આપણું. મોબાઈલ જોવા બેઠા હોય ને ઊંચા નીચું કરતા રીલ બધી, તો કૃષ્ણ ભગવાનની 1 રીલને લાઈક કરો, 2 રીલને લાઈક કરો, 3 રીલને લાઈક કરો, એટલે પછી એ જ રીલ બધી આવવા માંડે. કૃષ્ણને જે લગતી છે, જે રાધાજીને લગતી છે, જે વિષ્ણુને લગતી છે, બરાબર, ધર્મને લગતી જેટલી રીલો છે ને બધી આવવા મળશે મોબાઈલમાં. તો એમાં હાથમાં મોબાઈલ રાખીને થોડીક વાર તમે કરી શકો, પછી પાછું આપણે જે મૂળ તમે જે રીલ જોતા હોય જોવા માંડવાની મનોરંજન માટે. પણ આ કરવાનું મોબાઈલ દ્વારા શું, એટલે એ બાને ભગવાનનું નામ રહીએ. બધા રસ્તા બતાવવું, મોબાઈલ ન છૂટતો હોય ને તો આ પ્રમાણે હાથમાં મોબાઈલ રાખીને ભગવાનનું નામ લેવાય. યા તમને મોબાઈલ દ્વારા જ મોકલું છું, બરાબર, નકર ક્યાં તમારા સુધી પહોંચી શકવાનું હતું અજ્ઞાન. પણ સોશિયલ મીડિયા અત્યારે વસ્તુ એવી છે કે ઘરે ઘર સુધી જ્ઞાન પહોંચી શકે છે, અને જ્ઞાનનો જેમ બને વધારે તમે વ્યાપ કરી શકો છો. હે ધનંજય, જો તું મનને મારામાં સ્થિર કરવા સમર્થ નથી, સાંભળજો, તો અભ્યાસરૂપ યોગ વડે મને પામવા ઈચ્છા રાખ. અભ્યાસરૂપ, અભ્યાસ એટલે એ પ્રમાણે અભ્યાસ કરવાનું પાલન કરવા અસમર્થ હોય એ ન થાય તો મારા માટે કર્મ કર. મારા માટે કર્મ કરતો તું પણ સિદ્ધિ પામીશ. જો તું એ પણ ન કરી શકે તો મારી ભક્તિનો આશરો લઈ મનને વશ રાખી સર્વ કર્મોના ફળનો ત્યાગ કર. કાંઈ ન થાય તો ભક્તિનો આશરો રાખવાનો, અને જેટલે આપણે કર્મો કરીએ, જે કંઈ કર્મ કર્યું છે એ બધું ભગવાનને અર્પણ કરી દેવાનું કે ભાઈ તારા ટાઈમે તું અમને આપજે, બરાબર. પ્રભુને કહેવાનું કે ભાઈ કે તમારા સમયે પ્રભુ અમને આપજો. આપણે લાલો પિક્ચરમાં કેમ લાલો જે પાત્ર છે એ લાલો કે કઈ રીતે ભગવાનની મૂર્તિ સાથે વાત કરે છે, મને કાઢી દેજો અહીંથી, એમ 2 હાથ જોડીને આમ પગે લાગે છે, મને કાઢી દેજે વાલા, કાઢી દેજે. એવી રીતે ભગવાન સાથે વાત કરવાની. ભગવાન તમારી સામે ઊભા છે અને આજુબાજુમાં જ છે, ક્યાંય જેટા નથી. મહાદેવ. કેમ કે અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતાં સર્વ કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. ત્યાગથી તત્કાળ જ પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. જેવો ત્યાગ કરો ને એવી શાંતિ થઈ જાય કે હાયસ હવે આપણે આનો વિચાર જ કરવો મળ્યો, બરાબર. નકર મગજમાં એની વસ્તુ ભરતી રહીએ, ક્યારે થશે. એકવાર હોપી દો એટલે વાત પૂરી, બરાબર. જે પ્રાણી માત્રનો દ્વેષ કરતો નથી, જે સૌની સાથે મિત્ર ભાવે વર્તે છે, જે દયાળુ, મમતા વિનાનો અહંકાર રહિત છે, સુખ દુઃખને સમાન માનનારો છે, ક્ષમાવાળો, સદા સંતોષી, યોગનિષ્ઠ, મનને વશ રાખનારો, દ્રઢ નિશ્ચયવાળો, અને મારામાં મન અને બુદ્ધિ અર્પણ કર્યા છે તે મારો ભક્ત મને અતિ પ્રિય છે. હવે આ તો બહુ અઘરું છે. આટલા બધા ગુણ કોઈ એક વ્યક્તિમાં અત્યારના યુગમાં, અત્યારના જમાનામાં કે અત્યારના સમયમાં હોવા એ ઘણા અઘરા છે, ઘણા અપવાદરૂપ લોકોમાં જ હોય છે. પણ આપણે આમાંનું એક આચરણ હાથમાં લઈ લેવાનું. એટલે ઓલું લોહી ચુંબક કેમ બીજાને ખેંચે, ત્રીજાને ખેંચે, એમ એક આચરણ લઈ લ્યો ને એટલે બીજું આચરણ આવી જાય.
ત્રીજું આવી જાય, ચોથું આવી જાય. ઓલું નહીં, આપણે સિગરેટ પીવાનું ચાલુ કરી ધીમે ધીમે ફાંકી ચાલુ થઈ જાય. તમારે ફાંકી ખાવાનું ચાલુ કરો તો ધીમે ધીમે થોડુંક ડ્રિંક ચાલુ થઈ જાય. થોડુંક ડ્રિંક ચાલુ થઈ જાય એટલે થોડું થોડું ઓલું આહાર પણ ચાલુ થઈ જાય છે. બરાબર, અનિષ્ટ આહાર જેને કહેવાય એ લેખની વાંહે કેમ બધું બીજું આવે છે? એ ખરાબ વસ્તુ આવે છે. આ આપણે શુદ્ધ કર્મમાં કઈ રીતે કે એક શુદ્ધ કર્મ હાથમાં લ્યો ને એટલે એની વાંહે બીજું શુદ્ધ કર્મ આવતું જાય, અને ઓલા જે આપણો ખરાબ જે કર્મો હોય એ આપણા હૃદયમાંથી ધીમે ધીમે કાઢતું જાય. એ ભગવાનનું શરણ, એક ડગલું ભર્યું કહેવાય. બરાબર, આ જ સાર છે. હવે આજે આપણે 13-14 શ્લોક સુધીનું પઠન કર્યું. આવતીકાલે આપણે બીજા આગળ પ્રારંભ કરીશું. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुलङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमदं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु श्रीकृष्णार्पणमस्तु. ક્રિયા તમે ગમે તે રીતે કરો, બરોબર, પણ ગમે તે ક્રિયા દ્વારા તમારે ભગવત સ્મરણ કરવું જરૂરી છે. એ કાલે મેં કીધું અને રોજ કહું છું એ પ્રમાણે. મારા કરતાં વધુ જ્ઞાનીઓ હોય છે જ, બરાબર, અને એ લોકો આમાં કંઈ પણ સૂચન કરે તો એ મને સ્વીકાર છે. કોઈ પણ ક્ષતિ થતી હોય તો ક્ષમા આપશો, બરાબર. અને ભગવાન સર્વ પ્રકારે રક્ષણ કરે જ છે. એનું ઉદાહરણ એટલે ટીટોડીના બચ્ચા. ઘણા આ કથાની લગભગ બધાને ખબર છે, છતાં એકવાર કહી દઉં છું કે મહાભારતના યુદ્ધમાં મેદાનની બરોબર રણના મેદાનની બરોબર વચ્ચે વચ્ચે ટીટોડીએ ઈંડા મૂક્યા હતા, અને ચારે બાજુ સેના સેના સેના. અને ટીટોડીને બીક માંડી લાગવા કે હમણાં આ એકાદ રથનું પડ્યું ફરી વળશે ને તો મારા બચ્ચા આખા બધા સફાઈઓ થઈ જશે. એટલે એણે ભગવાનને પોકાર કર્યો કે હે કેશવ, હે માધવ, તમે તો રણ મેદાનમાં જ છો, આટલામાં જ ક્યાંક છો, બરોબર, તો મારા આ જે ઈંડા મેં મારા બચ્ચાના મૂક્યા છે એનું રક્ષણ કરો પ્રભુ. ભગવાને સાંભળી લીધું. એક હાથીના ગળામાં પેલા આવડા મોટા મોટા છે ને ઘંટ લટકતા હતા, મોટા મોટા, બરાબર. એક ઘંટ હાથેથી તોડી અને ટીટડીના બચ્ચાના ઈંડા હતા ને એની માથે ખોડી દીધો, બરાબર. 18 દિવસ યુદ્ધ ચાલ્યું. એ રથની ઘંટની આજુબાજુ યુદ્ધ લડાયું, પણ એ ઘંટ જમીનમાંથી તસને મસ ન થયો. અને યુદ્ધ પૂરું થયું, ટીટોડીએ ઈંડા આપ્યા. ત્યારે એક જણાએ પ્રભુને પ્રશ્ન કર્યો કે યુદ્ધમાં આટલા બધા લોકો હણાયા, તમે એ બધાના જીવની ચિંતા તો તમે કરતા હશો, તમારામાં સમાવી લીધા કે જે કંઈ હોય, પણ આ એક ટીટોડીના ઈંડાને બચાવવા માટે તમે દોડ્યા, એનું કારણ શું? એટલે ભગવાન બહુ સુંદર જવાબ આપ્યો. એ કે આ બધા છે ને યુદ્ધ કરવાને માટે આવ્યા હતા, એ બિચારી કાંઈ યુદ્ધ કરવા નહોતી આવી. એણે આપણે સૈન્ય લઈને આવ્યા ને એના 2 દી પહેલાં બિચારીએ ઈંડા મૂક્યા હતા. હવે એ કાંઈ એના ઈંડાને ખસેડે નહીં અને એનું રક્ષણ કરવું. એણે મને પોકાર કર્યો કે આ તમે બધી સેનાને બધી લઈને હાઈલા આવ્યા છો, બધું મારે ઈંડાનું હું, એટલે પ્રભુ રક્ષણ તમારે કરવાનું છે, એટલે એના ઈંડાનું રક્ષણ મારે કરવું પડે. અને જ્યારે જ્યારે તમે કોઈ પણ કાર્ય આદરીને બેઠા હો અને કોઈ પણ વિઘ્નરૂપી સૈન્ય આવે આજુબાજુ, એટલે અમુક ઉદાહરણો પાછા દ્રષ્ટાંતરૂપી શું કામ છે કે એને તમારા જીવનમાં વણી લેવાના છે. કઈ રીતે કે તમે કોઈ પણ કાર્ય આદરો છો ને આજુબાજુ કોઈ સૈન્યરૂપી પાપરૂપી સૈન્ય આવ્યું તો ભગવાનને યાદ કરો. આવડો મોટો ઘંટ લાવીને મૂકી દે, મતલબ કાંઈ તમારો વાળ વાંકો નહીં થાય. તમે હચવાઈ જાઓ ને તમારા બચ્ચા હચવાઈ જાય ને બધું હચવાઈ જશે, અને યુદ્ધ પૂરું થઈ જાય ખબર નહીં પડે, બરાબર. હાલો, શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. પેજ ગમે તો જેમ બને એમ વધુ શેર કરજો, લાઈક કરજો અને ખાસ ફોલો કરજો. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.
अपराध स कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतकलेशनाशाय गोविन्दाय नमो नमः। अपराध सहस्राणि कियन्ति हर्निशमया दासो मयिमात्वा क्षमस्व परमेश्वरः। श्रीकृष्णार्पणमस्तु।